हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पण शामिल है। हाल में आपने मैथ्सनो अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्सना नवा टॉपिक विषय की चर्चा करीशुं। तो जो मित्रों आज आपने मैथ्सनी अंदर जोईशुं टकावारी चेप्टर, बराबर। तो जो मित्रों आ चेप्टर में 2025 ની અંદર જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લેવાઈ એની અંદરથી કેટલાક ક્વેશ્ચન પૂછાયા એ પણ આજે આપણે જોવાના છે, બરાબર। તો જો મિત્રો ટકાવારી ચેપ્ટર એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, કેમ કે કોઈપણ ગવર્મેન્ટ એક્ઝામની અંદર આ જે ટકાવારી ચેપ્ટર છે એનું સૌથી મોટું ગુણભાર ધરાવતું ચેપ્ટર છે, બરાબર। તો જો મિત્રો આપણા સિલેબસના ચેપ્ટરો જોઈએ તો જો મિત્રો આ ટકાવારી ચેપ્ટર એ આપણા સિલેબસના ચેપ્ટરોની અંદર જોઈએ તો નફોખોટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર પ્રમાણ, પછી આલેખ તેમજ વેન ડાયાગ્રામ, આ દરેક ચેપ્ટરોમાં આ ટકાવારી ચેપ્ટરનો ઉપયોગ થાય છે, બરાબર। તો જો મિત્રો અત્યારે આપણે ફક્ત ટકાવારી ચેપ્ટરમાંથી જ કેટલા પ્રશ્નો પૂછાયેલા છે એ આજે આપણે સોલ્વ કરીશું, બરાબર। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો જો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ 2025માં પૂછાયેલ ક્વેશ્ચન જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ। જો 15% દ્રાવણના 16 લીટરમાં કેટલા લીટર શુદ્ધ ફિનાઇલ હશે, બરાબર। તો જો મિત્રો અહીંયા આપણે શું કરીશું, હવે સૌપ્રથમ તો અહીંયા લીટર છે 16 લીટર, 16 ગુણ્યા અહીંયા 15% લખીશું, ટકા છે એટલે છેદમાં 100 આવશે, બરાબર। ચાલો હવે શું કરીશું, અહીંયા જે ઉડે તેને ઉડાડી દઈશું। જો મિત્રો અહીંયા 15ના કડકા કરીએ, 5 તરી 15, બરાબર। તો હવે 20 પંચા 100 થશે। ચાલો 20ના કડકા કરીએ તો 4 પંચા 20 થશે, બરાબર। અહીંયા 16ના અડધા કરીએ તો 4 ચોક 16। ચાલો અહીંયા આ 4 ઉડશે, આ 4, તો રહેશે કેટલા મિત્રો, તો અહીંયા જો 4 ગુણ્યા 3 ઉપર વધે છે અને નીચે 5, બરાબર। ચાલો હવે 4 તરી 12, 12 છેદમાં 5। હવે શું કરીશું, આપણે ભાગાકાર કરીશું, 12 ભાગ્યા 5, બરાબર। ચાલો 5 દુ 10, 12માંથી 10 બાદ કરીએ તો 2 વધશે, બરાબર। ચાલો અહીંયા 5 એ મોટો અંક છે, તો 2 વડે ના ભગાય, તો એના માટે આપણે 0 ઉતારીશું, એના માટે અહીંયા પોઈન્ટ મૂકીશું। 4 પંચા 20, બરાબર। તો અહીંયા કેટલો જવાબ આવશે, તો 2.4, બરાબર। આ આપનો ફાઇનલ જવાબ। તો ઓપ્શન નંબર બી 2.4 આવે છે, આ આપનો ફાઇનલ જવાબ, બરાબર। તો જો મિત્રો આ રીતના કોન્સ્ટેબલમાં પૂછાયેલા છે। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બીજો જોઈશું। આ પણ ક્વેશ્ચન પોલીસ કોન્સ્ટેબલ 2025માં પૂછાયેલો છે, બરાબર, એ જ પેપરની અંદર। તો જો અહીંયા ખાતરની એક થેલીનું વજન 60 કિલો છે, કેટલું, 60 કિલો, અને તેમાં 25% નાઇટ્રોજન છે, તો થેલીમાં કેટલા ગ્રામ શુદ્ધ નાઇટ્રોજન હશે। જો મિત્રો અહીંયા ગ્રામ પૂછ્યું છે, આવો શબ્દ ખાસ યાદ રાખવાનો છે, બરાબર। ચાલો હવે શું કરીશું સ્ટાર્ટમાં, તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ શું કરીશું, આ 60 કિલો લખીશું, બરાબર। 60 ગુણ્યા અહીંયા 25% નાઇટ્રોજન છે, ટકા છે એટલે છેદમાં 100 આવશે જ, બરાબર। ચાલો હવે જે ઉડે તેને ઉડાડી દઈએ, 25 ચોક 100 થશે, બરાબર। ચાલો હવે અહીંયા કેટલા, તો 15 ચોક 60, અહીંયા 15 ચોક 60 થશે, તો અહીંયા આવશે કેટલા, 15, બરાબર। ચાલો આ 15 શું છે, તો એ છે કિલો મળ્યા, 15 કિલો આપણે જવાબ મળે છે। હવે અહીંયા શું કીધું છે, ગ્રામ, એટલે કે આપણે ગ્રામમાં હવે કન્વર્ટ કરવું પડશે। તો 1 કિલો બરાબર કેટલા, 1000 ગ્રામ થશે, 1000 ગ્રામ, તો 15 કિલો બરાબર કેટલા ગ્રામ, એ આપણે શોધવાનું છે। ચાલો ત્રિરાશિ પ્રમાણે જોઈએ તો ચોકડી ગુણાકાર, ચાલો આમ છે એને આપણે ઉપર લખીશું 1000 ગુણ્યા 15, અને જે આ બાજુ આવે છે એને નીચે લખીશું, એટલે 1 જ આવે છે, બરાબર। તો હવે આપણે 1000 ગુણ્યા 15 કરીશું, તો અહીંયા મળશે આપણને 15000, બરાબર। આ આપનો ફાઇનલ જવાબ। તો જો મિત્રો અહીંયા જવાબ આવશે 15000, બરાબર। આ આપનો ફાઇનલ જવાબ। તો ઓપ્શન નંબર ડી આપનો સાચો આન્સર। તો જો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાય છે, બરાબર, તો આવનારી એક્ઝામ માટે આ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, બરાબર। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રીજો જોઈશું। આ ક્વેશ્ચન પણ પોલીસ કોન્સ્ટેબલ 2025માં ક્રમ વાઇઝ પૂછાયેલો છે, બરાબર।
તો જો મિત્રો હવે આપણે શું કરવાનું છે, અહીંયા રકમ વાંચીશું 450ના 58% માઇનસ 250ના ખાલી જગ્યા ટકા, આ આપણે શોધવાનું છે, બરાબર. બરાબર 181 થાય. તો જો મિત્રો ઘણા બધા મિત્રો અહીંયા ભૂલ કરીને આવે છે. આ દાખલા આપણે વિડીયો અપલોડ કરેલા છે. જો મિત્રો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા અવનવા દાખલાની પેટર્નો જો આપણે અપલોડ કરેલી છે એની માહિતી તમને સંપૂર્ણપણે મળતી રહેશે, બરાબર. તો ચાલો આપણે સૌપ્રથમ શું કરીશું, અહીંયા રકમ લખીશું. જ્યાં ના છે ત્યાં આપણે શું કરવાનું છે, ગુણાકાર. જ્યાં ના છે ત્યાં આપણે ગુણાકાર કરીશું. હવે રકમ લખીશું 450, નાની જગ્યાએ ગુણાકાર, 58% છે એટલે છેદમાં 100 આવશે, બરાબર. ચાલો માઇનસ, ચાલો અહીંયા 250, નાની જગ્યા પર ગુણાકાર, અને અહીંયા આપણે શોધવાનું છે, કંઈ નહીં તો આપણે એક્સ કરી દઈએ, બરાબર. ચાલો અહીંયા ટકા છે એટલે છેદમાં 100 આવશે જ, બરાબર 181. હવે આપણે શું કરીશું, તો જો મિત્રો અહીંયા જે ઉડે તેને ઉડાડી દઈએ. આ 0 ઉડી જશે, આ 0, બરાબર. ચાલો હવે આના ટુકડા કરીએ. 5 દુ 10, તો જો મિત્રો અહીંયા 29 દુ 58 થશે, બરાબર. અને અહીંયા 9 પંચા 45, એટલે આ 5 કટ થઈ જશે. તો અહીંયા રહેશે કેટલા, 9 ગુણ્યા 29 એટલા જ રહેશે, બરાબર. ચાલો માઇનસ. હવે અહીંયા જોઈએ જે ઉડે તેને ઉડાડી દઈએ. અહીંયા આ 0 ઉડી જશે. ચાલો અહીંયા 5ના ટુકડા કરીએ. 5 દુ 10, તો અહીંયા 5 ગુણ્યા 5 થશે, બરાબર. તો આ 5 ઉડી જશે. તો ઉપર રહેશે કેટલા, 5 ગુણ્યા x, એટલે 5x આપણે ડાયરેક્ટ લખી દઈએ. 5x છેદમાં 2, બરાબર 181. તો હવે આપણે શું કરીશું મિત્રો, જો અહીંયા 29 ગુણ્યા 9 કરીશું તો 261 થશે, માઇનસ અહીંયા 5x છેદમાં 2 બરાબર 181. હવે જો મિત્રો અહીંયા આ 261 છે એ બરાબરની આ બાજુ આવતા માઇનસ થઈ જશે, બરાબર. તો અહીંયા 5 છેદમાં 2 બરાબર 181 માઇનસ 261 થશે. ચાલો હવે શું કરીશું, તો -5x છેદમાં 2 બરાબર, જો 261માંથી 181 બાદ કરીએ તો અહીંયા કેટલા રહેશે, -80, બરાબર. તો જો મિત્રો આ માઇનસ નીકળી જશે. હવે આપણે શું કરીશું, ચાલો અહીંયા લખીશું. જો અહીંયા 5x છેદમાં 2 બરાબર 80, બરાબર. ચાલો હવે શું કરીશું, અહીંયા xને અલગ કરીશું. xને અલગ કરીશું તો 5 છેદમાં 2 છે એ બરાબરની આ બાજુ આવતા આ જે છેદનો અંશ થઈ જશે અને અંશનો છેદ થઈ જશે. એટલે કે જો મિત્રો 80 ગુણ્યા આ 2 છે ઉપર જશે અને 5 નીચે આવી જશે, બરાબર. આ નિયમ છે. હવે અહીંયા જે ઉડે તેને ઉડાડીએ. અહીંયા કેટલા થશે, તો 16 પંચા 80 થશે, બરાબર. તો x બરાબર 16 ગુણ્યા 2. હવે x બરાબર 16 દુ 32, આ આપનો ફાઇનલ જવાબ. તો ઓપ્શન નંબર બી આપનો સાચો આન્સર. આવા ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. તો ચાલો મિત્રો આપણે આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ ટોપિકની અંદર. અને જો મિત્રો આવી અવનવી ટોપિક જોવા માટે તમારે આ ચેનલને 100% સબસ્ક્રાઈબ કરવું પડશે, કેમ કે આપણે કોઈ પણ ચેપ્ટરના દરેક પેટર્ન આપણે લઈએ છીએ. એટલે કે કોઈપણ ચેપ્ટર આપણે સંપૂર્ણપણે એનો અભ્યાસ લઈએ છીએ, બરાબર. જેથી કરીને કોઈપણ પરીક્ષાની અંદર કોઈપણ ક્વેશ્ચન પૂછાય તો 100% તમને આવડશે જ. એટલા માટે તમે જો મિત્રો સબસ્ક્રાઈબ કર્યું હશે તો અમે અહીંયા જે વિડીયો અપલોડ કરીએ છીએ એ તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન આવી જશે, બરાબર. તો જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.